વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે વિજય હાંસલ કર્યો છે। આ જીત પર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાંથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દિલ્હીના લોકો ભ્રષ્ટાચાર અને દેશ ધર્મ વિરોધી નેતાઓને નકારીને ભાજપને પસંદગી આપી છે, જે દર્શાવે છે કે મોદીજી અને દેશના નાગરિકોની જોડી એ દેશભરમાં ડંકો વગાડ્યો છે। હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે દિલ્હીના મતદારોને અભિનંદન, જેમણે વિકાસ અને પ્રગતિને મત આપ્યો છે। આ જીત એ ભાજપના વિઝન અને નેતૃત્વને મળતું સમર્થન છે। તેમણે ઉમેર્યું કે આ જીત સેવાની જવાબદારી નિભાવવા માટેની જીત છે અને આવનારા દિવસોમાં ભાજપ સરકાર દિલ્હીના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પ્રતિબદ્ધ રહેશે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ જીતને રાજકીય વિશ્લેષકો મહત્વપૂર્ણ માનતા દેશના રાજકારણમાં બદલાવના સંકેત તરીકે જોઈ રહ્યા છે। દિલ્હીના મતદારોના આ નિર્ણયને ભાજપના વિકાસ એજન્ડા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ તરીકે ગણાવવામાં આવી રહ્યો છે। दिल्ली वालों के दिल में मोदी, भारत देश के प्रत्येक नागरिकों के दिल में मोदी। आज दिल्ली में डबल इंजन की सरकार बनने जा रही है, एक ऐतिहासिक विजय की ओर आगे बढ़ रही है। दिल्ली में झूठे वादों की, फरेबियों के शीश महल का आज कहीं ना कहीं खात्मा हो गया है। जिस प्रकार से मैं रुझान देख रहा हूँ, दिल्ली के मुख्यमंत्री, पूर्व मुख्यमंत्री एवं कई भ्रष्टाचार से जुड़े हुए आपके बड़े नेताओं को हार का सामना करना पड़ा। ये घमंड, ये देश विरोधी मानसिकता, इसका ये नतीजा है। कई बार देश की सेना पे प्रश्न खड़ा करना, देश की आस्था पे प्रश्न खड़ा करना, ये सभी का हिसाब है। देश में झूठे वादे, झूठे तरीकों से लोग तंग आ गए थे। आज दिल्ली में दिल्ली वालों ने हिसाब कर लिया। આ જીત સાથે ભાજપે દિલ્હીમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને આગામી લોકસભા ચૂંટણી માટે પણ આત્મવિશ્વાસ વધાર્યો છે। હર્ષ સંઘવીએ અંતમાં જણાવ્યું કે દિલ્હીના લોકોના આ વિશ્વાસને અમે કદી તૂટવા નહીં દઈએ અને તેમની સેવા માટે સતત કાર્યરત રહીશું।